તો કોંગ્રેસ આજે જે સીટો પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી શકે છે તેમાંથી કેટલીક સીટોના દાવેદારો કોણ છે તે અંગે જીએસટીવી પાસે એક્સક્લુઝિવ વિગતો છે, જેમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી હિમાંશુ પટેલ અને રોહન ગુપ્તા, જ્યારે કે બારડોલીથી પૂર્વ સાંસદ તુષાર ચૌધરીનું નામ ચર્ચામાં છે, તો નવસારીથી પૂર્વ કોંગ્રેસ પ્રમુખનું નામ છે. બારડોલી બેઠક પરથી પૂર્વ સાંસદ તુષાર ચૌધરીને કોંગ્રેસ ઉતારી શકે છે, તો નવસારીથી ફાલ્ગુની પટેલ અને ધર્મેશ પટેલ કોંગ્રેસના સંભવિત ઉમેદવારો મનાઈ રહ્યા છે, જ્યારે કે દાહોદથી બાબુ કટારા અને ભાવેશ કટારા આ બંને ઉમેદવારોમાંથી કોઈ પણ એકને ચૂંટણી મેદાને ઉતારી શકાય. તો ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને કોંગ્રેસ લોકસભા લડાવી શકે છે પોરબંદરથી, જ્યારે કચ્છથી કોકિલા પરમાર અને નરેશ મહેશ્વરીનું નામ ચર્ચામાં છે. તો વાત કરીએ વલસાડ બેઠકની. અહીં કિશન પટેલ અને જીતુ ચૌધરી આ બંને કોંગ્રેસના સંભવિત ઉમેદવારો હોઈ શકે, જ્યારે કે અમદાવાદ પૂર્વથી હિમાંશુ પટેલ અને રોહન ગુપ્તા. જીએસટીવીની એક્સક્લુઝિવ માહિતી છે.